दोस्तों केम छो बधा मजामां ने। दोस्तों એ વખતે મેં તમને વિડીયોમાં કીધું હતું કે આ શેડ અમે બનાવ્યો છે ઉપર બધો શેડ તૈયાર થઈ ગયો છે એ હું તમને બતાવીશ કેવો થયો છે કેવો નહીં। જો આ તમે જોઈ શકો છો આ શેડ બધી એંગલો બધું લગાવી દીધું છે, બધું વેલ્ડિંગ કરી દીધું છે। પાછળની સાઈડ બધું તૈયાર થઈ ગયું છે। હવે આ મેણિયું થોડું મોટું લાવ્યા છીએ અને મેણિયું ઉપર ખાલી પાથરી દેવાનું છે જેથી વરસાદ નીચેના જે બહેનો કામ કરતી હોય એમના ઉપર વરસાદ પડે નહીં। બહુ મહેનત પડી છે આ શેડમાં, જાતે બનાવ્યું એટલા માટે। અત્યારે આ મેણિયું અમે પાથરી દઈશું પૂરેપૂરું। હવે કેવી રીતે પાથરવાનું કેવી નહીં એ તમને હું બતાવીશ। આમાં ફક્ત એટલું જ કરવાનું છે, આ મેણિયું પાથરી દઈને અહીંયા નીચેથી આમ વેલ્ડિંગમાં આમ ચોંટાડી દેવાનું છે ફક્ત, બસ બીજું કશું કરવાનું નથી આમાં। સારું ચાલો હવે આગળ હું તમને બતાવીશ। આખો શેડ તૈયાર થશે પછી હું તમને બતાવીશ કેવો તૈયાર થયો છે કેવો નહીં। તો વિડીયો પર બનાવી રહેશો અને વિડીયોને લાઈક જો ગમે તો લાઈક કરજો અને તમારા ભાઈને ફોલો કરી દેજો। દોસ્તો વચ્ચે મમરા આવી ગયા છે એટલે મમરા ખાઈને હવે આગળનું કામ કરીએ। બહુ ભૂખ લાગી હતી, મમરા હવે મમ્મીએ આપી ગઈ છે। હવે આગળનું કામ પછી પેટ પૂજા કરીને કરીશું। પહેલાં પેટ પૂજા પછી કામ, બરાબર ને? તો હવે કામ ચાલુ કરી દીધું છે પાછું ખાઈને થોડું જમે એટલે શાંતિ થઈ। હવે કામ થાય, જમ્યા વગર તો બધું અધૂરું છે, બરાબર ને દોસ્તો? ધીરે ધીરે મેણિયું ઉપર ચડાવવું પડશે કારણ કે વચમાં ફાટી ના જાય। તો અહીંયાથી થોડું બાકી રહી ગયું છે, પેલી બાજુથી થોડું બાકી રહી ગયું છે। અહીંયા એસી હતું એટલે એસીના નીચેથી પાઇપ લઈ લીધી છે। એસીમાંથી પાઇપ ઉપરથી લેવાની હતી પરંતુ પાછું આ જે વાયર દેખાય છે વાયર પાછા કાઢવા પડે એ બધું માથાકૂટ હતી એટલા માટે એસી નીચેથી બોલ્ટ ખોલીને એસી ઉપર કરીને નીચેથી એંગલ લઈ લીધી એટલે શું એંગલ આસાનીથી જતી રહી, પાછું એસી ફિટિંગ કરી દીધું। આ પ્રમાણે અહીંયા એંગલો લગાવી છે, અહીંયા વેલ્ડિંગ કર્યું છે અને ક્લેમ્પ આપી દીધા છે બધી જગ્યાએ। તમને આ એસીની આઈડિયા કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટથી બતાવજો। જો દોસ્તો અમારું ઘર ક્યાં ખેતરની પાછળ આવેલું છે। ખેતરનો અદ્ભુત નજારો, પેલા કબૂતરો કેવા ચીન 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 ચણચણ કરે છે। દોસ્તો આવા મેણિયાને લગાવવાનું બહુ માથાકૂટનું કામ છે કારણ કે એસી વચમાં નડે છે અને એસીની પેલી બાજુ મેણિયું લગાવવાનું છે એથી થોડું પ્રોબ્લેમ જેવું કામ લાગે છે પરંતુ થઈ જશે કારણ કે એસી થોડું આઘું કરી પછી ત્યાં મેણિયું ઠેઠ અડાડી દેવાનું છે એટલે જો મેણિયું છે ને આમ સીધું રહે અને ત્યાંથી પાણી ડાયરેક્ટ સરાટ નથી જતું રહે એટલા માટે મેણિયું ત્યાં અડી જાય તો સારું એમ। ફિટિંગમાં એસીની નીચે આવી જશે એટલે ત્યાંથી ખસશે પણ એ પ્રમાણેનું પ્લાનિંગ છે। છેવટે ત્યાં છેલ્લે અડાડી દીધું છે એટલે એ કામ આપણું પતી ગયું છે। તો લાસ્ટમાં એન્ડ સુધી અડાડી દીધું ત્યાં એસી નીચે મેણી ગઈ અને એસી નીચે કેમ રાખ્યું, એસીની ઉપર પણ રાખત પણ શું એસીનું બધું ગરમ પવન પાછું નીચે આવત
અને પાછું મેણિયાને અસર થાય તો ગરમ પવન આવે એસીનો બહાર અંદર તો ગરમ પવન જ આવવાનો છે. મેણિયાને અસર થાય તો મેણિયું ફાટવાની સંભાવના રહે, એટલા માટે એસી ઉપર રાખ્યું, જેથી પવન ઉપરની સાઈડ જતો રહે બધો. હવે આ છેડાનું કામ થોડું બાકી રહી ગયું છે, એ મારો ભાઈ છેલ્લે એન્ડમાં પતાવી દેશે છેડાનું કામ, એટલે આખું વ્યવસ્થિત પતી જાય એટલે શાંતિ. કેવું તમને લાગ્યું આ પ્લાનિંગ? જાતે બનાવવાનો એક્સપિરિયન્સ અમને તો જબરજસ્ત લાગ્યો. દોસ્તો હવે આ શેડનું હવે થોડુંક જ કામ બાકી છે, લગભગ 95% પતી ગયું છે. ખાલી આ બધું જે મેણિયા છે વધારાના કાપી નાખવાના છે. અહીંયાથી આ જો વધારાનું મેણિયું દેખાય એ કાપી નાખવાય એટલે બધું કામ પતી જવાનું છે. જો આ થોડું વધારાનું છે બસ કાપવાનું છે એટલે બધું કામ પતી ગયું. જો તમને આ શેડ કેવું લાગ્યું કેવું નહીં મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો.